પાટણના સરસ્વતી તાલુકાના અગાર ગામની કન્યા પ્રાથમિક શાળામાં પટેલ કૈલાસબેન કાનજીભાઈ ઉપશિક્ષકની વય નિવૃત્તિ પ્રસંગે પ્રાથમિક કન્યા શાળાના તમામ શિક્ષકગણ સ્ટાફ તેમજ ઉપસરપંચ તેમજ અગાર એસએમસી સભ્યો તેમજ શાળા પરિવારના સહકારથી શાળાની પ્રગતિના પંથે લઈ જવામાં સતત પ્રયત્નશીલ રહ્યા છે। ત્યારે આજે પટેલ કૈલાસબેન કાનજીભાઈ આજે 35 વર્ષનું શૈક્ષણિક સફર પૂરું કરીને વય નિવૃત્ત થતા આજે અવસરે અગાર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવ્યો ત્યારે આગળ ધપાવી સમારંભની અધ્યક્ષ મુખ્ય મહેમાન તરીકે જીતેન્દ્રભાઈ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પાટણ તેમજ ડોક્ટર હસુમતીબેન પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સરસ્વતી અને મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પાટણના માનાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે સિંહ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ પાટણ। મારું નામ રાજેશભાઈ જમનભાઈ ઠુંબર। અમે છેલ્લા 15 વર્ષથી આ પતંગનો ધંધો કરીએ છીએ। આંબાવાડીમાં જ્યાં જગ્યા મળે ત્યાં ભાડે બેસીએ છીએ। કામનાથ સિઝન સ્ટોરના નામે અમે પતંગનો ધંધો કરીએ છીએ। તો અત્યારે આમ જોઈએ તો માહોલ મંદીનો દેખાય છે। બાકી પતંગમાં બરેલી, મંજોલી, પંજાબી પતંગ રાખીએ પણ જોઈએ એવો રિસ્પોન્સ નથી। અત્યારે જોઈએ તો ઓલ ઓવર દોરામાં કોટનના દોરામાં અત્યારે 10 થી 15% વધારો દેખાય। અને જે ચાલુ દિવસે ઉત્તરાયણ આવે છે બુધવારે એને હિસાબે થોડુંક મંદીનો માહોલ જેવું દેખાય। છેલ્લા 3 દિવસનો જ વેપાર રહે એવું લાગે છે। અત્યારે જે દોરામાં જો આપણે જોવા જઈએ તો નવી પેટર્ન નવા વેપારી જે રાજાબાબુ કરીને જે પતંગ દોરા આવે છે, રાજાબાબુનું જુનાગઢ રાજકોટ જોઈએ તો રાજકોટ સુધીમાં લગભગ નથી પણ જુનાગઢ જિલ્લામાં તો છે જ નહીં। અમે આ વખતે છેલ્લા 3 વર્ષથી રાજાબાબુ લાવીએ છીએ। એકવાર અવશ્ય ટ્રાય કરો। અને રાજાબાબુ જે બ્લેડ કટર ને બધી એની 3 પ્રોડક્ટ છે। 3 પ્રોડક્ટમાં કોઈ પણ પ્રોડક્ટ લ્યો બહુ સારો દોરો છે। લોકો નથી આવતા એનું કારણ છે કે અત્યારે એક તો ચાલુ દિવસે ઉત્તરાયણ છે, છોકરાઓને સ્કૂલ અને ભણવાનું હોય છે અને અત્યારે એને સામે થોડોક મંદીનો માહોલ પણ છે। તો છેલ્લા 3-4 દિવસનો વેપાર રહેશે એવું અમને લાગે છે।